નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। વડોદરા જિલ્લામાં આવેલા ઇટોલા ગામમાં વણકરવાસમાં રહેતા નૈનેશભાઈ કટારિયા એમની પત્ની, બે બાળકો અને વૃદ્ધ માતા જેમની ઉંમર 70 વર્ષ છે તેમની સાથે રહે છે। નૈનેશભાઈ વેલ્ડિંગનું કામ કરી પોતાના પરિવારનું ગુજરાન ચલાવતા હતા, પરંતુ સમય સંજોગે નૈનેશભાઈની આંખોમાં તકલીફ થવા લાગી। હોસ્પિટલમાં બતાવ્યા પછી તેઓને ડોક્ટર દ્વારા જાણ કરવામાં આવી કે તેમની આંખોની કોઈ નસ સુકાઈ ગઈ છે, જેને લઈને તેમની આંખોમાં દેખાતું બંધ થયું હતું। ત્યારબાદ થોડાક સમયમાં તેમના પત્ની, બે બાળકોને લઈ ત્યાંથી જતા રહ્યા હતા। નૈનેશભાઈની આર્થિક પરિસ્થિતિ ખૂબ જ ખરાબ થઈ ગઈ અને તેમના વૃદ્ધ માતા, જેઓને શ્વાસ લેવામાં તકલીફ પડતી હતી, ખેત મજૂરી કરવા લાગ્યા, જેમ તેમ ઘરનું ગુજરાન ચલાવતા હતા। આ તમામ માહિતીની જાણ ઉમેશભાઈ પટેલ સર્વ માનવ સેવા ચેરિટેબલ ટ્રસ્ટના પ્રમુખ શ્રી વિષ્ણુભાઈ વાઘેલાને કરી હતી। સમગ્ર પરિસ્થિતિની માહિતી લીધા બાદ સંસ્થા દ્વારા મુખ્ય દાતા શ્રી પાર્થભાઈ ભટ્ટ અને ઉમેશભાઈ પટેલની મદદથી તેમને ઘરે ઇટોલા મુકામે જઈ અને સંસ્થા દ્વારા 1 વર્ષ સુધી ચાલે તેટલું અનાજ અને કઠોળ ભરી આપવામાં આવ્યું, જેને બદલે નૈનેશભાઈ તેમની વૃદ્ધ માતાએ દાતાશ્રીઓનો અને સર્વ માનવ સેવા ચેરિટેબલ ટ્રસ્ટનો આભાર માની આશીર્વાદ આપ્યા હતા। કાર્યક્રમમાં સર્વ માનવ સેવા ચેરિટેબલ ટ્રસ્ટના પ્રમુખ શ્રી વિષ્ણુભાઈ વાઘેલા, સામાજિક કાર્યકર શૈલેષભાઈ મહેસુરી, ઉમેશભાઈ પટેલ અને ટ્રસ્ટના સક્રિય કાર્યકર્તા વિજયભાઈ મારવાડી પણ ઉપસ્થિત રહ્યા હતા। નમસ્કાર મિત્રો, આજે આપણી સર્વ માનવ સેવા ચેરિટેબલ ટ્રસ્ટની ટીમ ઇટોલા ગામ વણકરવાસમાં આવેલ આપણા નૈનેશભાઈ કટારિયા ત્યાં પહોંચી છે। નૈનેશભાઈની પરિસ્થિતિ એવી છે જે આંખોથી નથી જોઈ શકતા, પ્રજ્ઞાચક્ષુ છે અને એમના ઘરની પરિસ્થિતિ બહુ જ ખરાબ છે અને એ સ્થિતિને ધ્યાનમાં લઈને એમની માતાજી છે જે ખેત મજૂરી કરીને ઘરનું ગુજરાન ચલાવે છે અને એમનું ઘર ચલાવવા પણ ખૂબ જ તકલીફ પડતી હતી। તો આ બાબતમાં ધ્યાનમાં લઈને આપણે સર્વ માનવ સેવા ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા તથા મારા મિત્ર પાર્થ ભટ્ટ અને ઉમેશભાઈ થકી આપણે આ અનાજ 1 વર્ષનું એમને ભરાઈ આપવામાં મદદરૂપ થયા છે। એ બદલ હું આ દાતાશ્રીઓનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું। તો નૈનેશભાઈ અને બા, તમને આજે મદદ મળી છે એ બદલ તમે શું કહેશો બા? કેવું લાગ્યું તમને આ બધી વસ્તુ મળી? હા, નથી જતી મજૂરી? છોકરી છે ને તે કઈ નહીં બા, તમારો દીકરો છું હું, બીજો એવું સમજો આ બધા તમારા દીકરા જ છીએ, બરાબર છે? આ તમારા દીકરા જ છે બધા, આ બધા મદદરૂપ થયા છે તમને, બરાબર?